હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થાના અને કરોડો ભક્તોના પ્રાણપ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ સતત દેશ વિદેશોમાં વિચરણ કરીને લાખો ભક્તોને દિવ્ય લાભ આપે છે। 92 વર્ષની જેફ વયે દરરોજ હરિભક્તોને દર્શનનો લાભ મળે એ માટે પૂજા દર્શન, સભામાં દર્શન, સમીપ દર્શન અલગ અલગ દિવસે અલગ અલગ આધ્યાત્મિક કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી લાભ આપે છે। નાની ઉંમરના વ્યક્તિને પણ જગ્યા ચેન્જ થાય ત્યાં અકળાઈ જાય છે। જ્યારે મહંત સ્વામી મહારાજને 15 દિવસે જગ્યા કે સ્થાન ફરે છે, આપણે ખાલી વિચાર કરો કે મહંત સ્વામી મહારાજને કેટલો ભીડો પડતો હશે। હા, સંતો અને હરિભક્તો સતત સ્વામીશ્રીની સેવામાં હોય છે કે સ્વામીશ્રીને ઓછો ભીડો પડે, પણ સેવા કરતા પણ દરરોજ અનેક હરિભક્તોના પ્રશ્નો સાંભળવા, અલગ અલગ મંદિરના કાર્યો, સંતોની મુલાકાતો, સંસ્થાના નિર્ણયો સાંભળવા, હરિભક્તોની મુલાકાતો, જાહેર પૂજા દર્શન અને સભામાં સતત 2-2 કલાક બેસીને દર્શન આશીર્વાદ આપવા। આજે 25 વર્ષના યુવાનો પણ સતત 15 મિનિટ માટે નથી બેસી શકતા। સ્વામીશ્રી તો આવા અનેક કષ્ટો વેઠીને હરિભક્તોને લાભ આપી રહ્યા છે, તો આપણે સૌ હરિભક્તો પણ સ્વામીશ્રી આપણા શહેર કે નગરમાં આવે ત્યારે સ્વામીશ્રીનો એક પણ કાર્યક્રમમાં લાભ ચૂકીએ નહીં, એ ધ્યાન રાખવું। તારીખ 5મી સપ્ટેમ્બર 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે 3 કલાકની મુસાફરી કરીને હિંમતનગરથી મહેસાણા પધાર્યા છે। તો મહેસાણા અને આજુબાજુ ગામો અને શહેરના હરિભક્તો આ લાભ લેવાનું ચૂકીએ નહીં, કારણ કે મહંત સ્વામી મહારાજ આપણી માટે થઈને આટલો ભીડો ગ્રહણ કરીને આવે છે, તો આપણે તો ખાલી 2 કલાકનો સમય કાઢવાનો હોય છે, એ પણ સ્વામીશ્રી જે 10-15 દિવસ રોકાય એટલું જ। જ્યારે સ્વામીશ્રીને તો 365 દિવસ આ રીતે જ અલગ અલગ નગરોમાં વિચરણ કરે છે। મહેસાણામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે હજારો આલબાલ વૃદ્ધ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આનંદનો અવસરિયો મહેકી રહ્યો મહંત સ્વામી આવ્યાના વધામણા। મહેસાણાના હરિભક્તોને વહેલી દિવાળી આવી ગઈ, કારણ કે હવે સ્વામીશ્રીના સંગે યોજાશે મોટા મોટા ઉત્સવો। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના મહેસાણામાં દિવ્ય સાનિધ્યમાં પ્રાપ્ત થનાર દિવ્ય લાભની રૂપરેખા જોઈએ તો તારીખ 5 સપ્ટેમ્બર 2025 શુક્રવાર આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધાર્યા મહેસાણા આંગણે અને યોજાઈ સ્વાગત સભા। તારીખ 6 સપ્ટેમ્બર 2025 શનિવારે મહિલા દિન બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રહેશે, સાથે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સુવર્ણતુલાનો લાભ મહિલા ભક્તો લઈ શકશે। તારીખ 7 સપ્ટેમ્બર 2025 રવિવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના દર્શન થશે અને ખગ્રાસ ચંદ્રગ્રહણ સભા રાત્રે 9:50થી 1:30 વાગ્યા દરમિયાન થશે। ખાસ નોંધ કે સ્વામીશ્રીની જે દિવસે પૂજા દર્શન છે તે સવારે 5:45 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન થશે અને સ્વામીશ્રીની પૂજા દર્શન પહેલા સંસ્થાના વિદ્વાન સંત પૂજી આદર્શજીવન સ્વામીના મુખે મહંત ચરિત્રમ પારાયણનો લાભ મળશે, અને જે દિવસે વિશિષ્ટ દિન તરીકે છે તેની સભા સાંજે 5:45 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન થશે। તારીખ 8 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 9 સપ્ટેમ્બર 2025 મંગળવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન અને છાત્રાલય દિવસ વિદ્યામંદિર દિન તરીકે યોજાશે, જેની સભા સાંજે થશે। તારીખ 10 સપ્ટેમ્બર 2025 બુધવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શને અને શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ દિન। તારીખ 11 સપ્ટેમ્બર 2025 ગુરુવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના દર્શન અને સંપ દિનની સાંજે સભા થશે। તારીખ 12 સપ્ટેમ્બર 2025 શુક્રવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન અને પ્રાપ્તિ દિનની ઉજવણી। તારીખ 13 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 14 સપ્ટેમ્બર 2025 રવિવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા અને બાલ દિન। તારીખ 15 સપ્ટેમ્બર 2025 સોમવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન અને સ્વામીશ્રીનો 92મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે। તારીખ 16 સપ્ટેમ્બર 2025 મંગળવારે મહંત સ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શન અને શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ સુવર્ણતુલા। તારીખ 17 અને 18 સપ્ટેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 19 સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે આગળના વિચરણને લઈને સ્વામીશ્રી મહેસાણાથી જોધપુર જવા માટે વિદાય લેશે। જોધપુરમાં ખૂબ જ સુંદર અને સંસ્થાનું સૌપ્રથમ મંદિર કે જેને અક્ષરધામ મંદિર નામ આપવામાં આવ્યું તે જોધપુરનું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, જેની મૂર્તિ પ્રતિષ્ઠા માટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જોધપુર પધારશે।
અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે, જેથી મહેસાણા બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો. તો મહેસાણા અને આજુબાજુ ગામો અને શહેરના શ્રદ્ધાળુ ભાવિક ભક્તો અને સત્સંગી બંધુઓ આપણે સૌ આવા સંતના દર્શન માટે અવશ્ય પધારીએ. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.